यथा वास्तश्चां भूम्यं रेणुवान्तं ब्रह्म एवा मत सर्व दुर्भतु ब्रह्मनुत्मयन। मनुष्य सदुपदेश ग्रहण કરવામાં વિલંબ કરે છે અને દુષ્કર્મનો ત્યાગ शीघ्रताથી કરે છે। કેટલાક લોકો વિચારતા હોય છે કે તેઓ આધ્યાત્મિક જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિ નહીં કરી શકે કારણ કે તેઓ ખરાબ સંસ્કારો સાથે જન્મ્યા છે તથા તેમનું જીવન નિષ્ફળતાઓમાં સમાપ્ત થઈ જશે। વિચારવાની આ રીત બિલકુલ ખોટી છે। આપણે આ ભગવાનને ભાવનાને હકારાત્મક વિચારો દ્વારા પ્રભાવિત કરી દેવી જોઈએ। જેવી રીતે હવામાં એક મોજું ધૂળના રજકણો ઉડાવીને ઉપર લઈ જાય છે અને આકાશમાં વાદળોને ક્યાંના ક્યાં પહોંચાડી દે છે, એ જ પ્રમાણે આપણે સદવિચારોના વંટોળ દ્વારા મનના કુવિચારોને ભગાડી દેવા જોઈએ। દરેક મનુષ્યની અંદર દૈવી અને આસુરી બંને પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે। મનમાં દેવ સુર સંગ્રામ સતત ચાલ્યા કરે છે। તુચ્છ લાભો અને ઇન્દ્રિય સુખના ચક્કરમાં પડીને આપણે પોતે જ આસુરી વૃત્તિઓને શક્તિ આપતા રહીએ છીએ અને તેના કારણે દૈવી ભાવનાઓ દબાઈ જાય છે। આપણે આપણી અંદર રહેલા દેવત્વનું ચિંતન કરવું જોઈએ અને તેને વધારે બળવાન બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ। આપણે વિચારવું જોઈએ કે પવિત્રતા આપણા જન્મસિદ્ધ અધિકાર છે। મનુષ્ય જેવો વિચારે તેવો જ બની જાય છે। મનુષ્યનો જન્મ તો સહેલો છે પરંતુ માનવતા સખત પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થાય છે। આપણે પણ આપણા જીવનને પવિત્ર અને સુસંસ્કારી બનાવવા માટે સખત પરિશ્રમ કરવાની તથા હંમેશા સતર્ક રહેવાની જરૂર પડશે। નાનામાં નાની ખરાબ આદતમાં આગળ જતાં આપણા સ્વભાવનું અંગ બની જાય છે અને ત્યાર પછી આપણે ભારે નુકસાન વેઠવું પડે છે। આવી ઘાતક ઉત્તેજનાઓથી સાવધાન રહીને તેમનાથી દૂર રહેવું તે આપણું પુનિત કર્તવ્ય છે। આપણું મન ખૂબ ચંચળ હોય છે, તેના પર એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન કરી શકાય। એકવાર તો ખરાબ આદત સૂક્ષ્મ રૂપમાં ગુણ, દયા અને મિત્રતાનું રૂપ ધારણ કરીને આપણને મોહિત કરી નાખે છે। જે સતર્કતા ન રાખવામાં આવે તો એનાથી આસક્તિ તથા મોહની ભાવના જન્મ લે છે। તે દયા અને મિત્રતાની મૂળ ભાવનાને દબાવી લોભ તથા સ્વાર્થ તરફ પ્રેરિત કરે છે। સાચા આધ્યાત્મિક જીવન માટે સૌથી વધારે જરૂર આત્મસંયમ તથા પવિત્રતાની પડે છે। તેની કિંમત ચૂકવવી પડે છે। આપણા સાંસારિક કર્તવ્યોનું પાલન કરતાં કરતાં આત્મસંયમ રાખવો પડે છે। સંયમિત જીવનથી જ વાસ્તવિક આત્મવિકાસ થાય છે। ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણે મન, વચન અને કર્મોમાં સંયમ તથા પવિત્રતા રાખીશું તો સંસારના ઘણા સુખોથી વંચિત રહેવું પડશે। આથી આપણે સંસારની મજા માણવી જોઈએ। આ જ આપણી ખોટી ભૂલ છે। આપણે એ ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક આનંદ અસંયમમાં નહીં પરંતુ આત્મસંયમવાળું જીવન જીવવામાં જ છે। સદગ્રંથોનો સ્વાધ્યાય તથા સત્પુરુષોના સત્સંગથી, વિદ્વાનોના સદુપદેશથી આત્મસંયમમાં મનુષ્યની પ્રવૃત્તિ વધે છે। આપણે આપણા આંખ કાન ખુલ્લા રાખી હંમેશા સારી વાતો ગ્રહણ કરતા રહેવું જોઈએ। આત્મસંયમ દ્વારા દુષ્કર્મનો ત્યાગ શક્ય બને છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। માં કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર।